एक्टिविटी फ़ी એટલે અમે લોકો એમ લોકોને एनुअल फंक्शन के लिए हम लोग ट्रेन करते हैं उनको, वो फ़ी होती है उसकी। कोरियोग्राफर मैं उनको बेस्ट देती हूँ और कॉस्ट्यूम मनी होती है, तो ये उन चीज़ों के लिए है। अभी जून से हमारा चालू हो जाता है एनुअल फंक्शन और हमारे एनुअल थीम्स जो होते हैं वो प्रिपेयर करने में हमको 4 महीने लगते हैं, तो मेरे कोरियोग्राफर्स अभी जून से आ जाएंगे। सो आई हैव टू अरेंज फॉर दैट मनी। सो ये वही है और पेरेंट्स को पता है। आई थिंक इट इज़ मिसकम्युनिकेशन। જો આ બાબતે એવું છે કે બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે એન્યુઅલ ફંક્શન્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે જે છે શાળાઓ કરતી હોય છે, પણ આમાં વાલીની અને વિદ્યાર્થીની સંમતિ જે છે એ ખૂબ અગત્યની હોય છે અને એમની સાથે રહીને એ કોરિયોગ્રાફર કે બીજા જે કોઈ ખર્ચ થતા હોય તો તેમની સાથે ચર્ચા કરીને એ વસ્તુ કરી શકે છે. કોઈપણ પ્રકારે દબાણપૂર્વક અને ફરજિયાત એ આવું લાદી ન શકે તે બાબત અહીંયા સ્પષ્ટ થાય છે. બાકી એન્યુઅલ ફંક્શન્સ બધી શાળાઓ કરતી હોય છે અને એ શાળાઓ પણ એ પ્રમાણે વાલીઓ અને વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈને કરતી હોય છે, એટલે એ બાબત એમની ખોટી છે.